यूनिफॉर्म सिविल कोड को लेकर आज वडोदरा की नई जिला कलेक्टर कचहरी पर बैठक का आयोजन हुआ था। वडोदरा की नई कलेक्टर कचहरी से ये खबर सामने आई है, जहां पर आज यूनिफॉर्म सिविल कोड को लेकर एक बैठक बुलाई गई थी, जिस दौरान जिला कलेक्टर अनिल धामलिया, जिला पंचायत के प्रमुख गायत्री बा महिड़ा, डीडीओ ममता हीरपरा, साथ ही अधिक निवासी कलेक्टर बीएस पटेल और साथ ही धर्मगुरु के साथ विभिन्न संस्था और एनजीओ के अग्रणी भी मौजूद रहे थे। इस दौरान यूनिफॉर्म सिविल कोड को लेकर बैठक के तहत चर्चाएं की गई थी। इस बैठक में एक भारत श्रेष्ठ भारत को ध्यान में रखते हुए यूनिफॉर्म सिविल कोड लागू होना चाहिए, इस बारे में विशेष तौर पर चर्चाएं की जा रही थी। जो અત્યારે ભારત સરકારની નીતિ જે છે એક ભારત શ્રેષ્ઠ ભારત એને ધ્યાનમાં રાખીને સરકાર આગળ વધી રહી છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ મંત્ર લઈને ચાલી રહ્યા છે, ત્યારે આજની જે પરામર્શ બેઠક હતી એ યુનિફોર્મ સિવિલ કોડના અમલ બાબતે જે વડોદરાના નાગરિકો છે, જાગૃત નાગરિકો, એને એ લોકોએ અભિપ્રાય માટે બોલાવ્યા હતા। દરેક વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો છે કે એ યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં છે કે વિરોધમાં છે, એ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે। એ સિવાય આના અમલીકરણ માટે જે વિવિધ સૂચનો હતા લોકોના, જેવું કે ભારત દેશની અંદર એક યુનિફોર્મ સિવિલ કોડ છે તો દરેક રાજ્યની અંદર એક સૂત્રતા જળવાય એ રીતે એનો અમલી થાય, એવું એક પ્રકારનું સૂચન હતું। ત્યારબાદ અમુક સૂચનો એવા હતા કે ભાઈ આનો ક્રમશઃ અમલ થાય, એમ દરેક જણે પોતાની સમજણ પ્રમાણે સૂચનો આપ્યા છે। વ્યક્તિગત રીતે હું આ યુનિફોર્મ સિવિલ કોડની તરફેણમાં છું, કારણ કે એ આપણા જે મૂળભૂત અધિકારો છે હું એને એની સાથે સરખાવું છું। આજે કોઈ દીકરીએ લગ્ન કર્યું છે અથવા તો લિવ ઇન રિલેશનમાં રહે છે, તો પછીના જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને એડ્રેસ કરવા માટે અત્યારે કોઈ કાયદો નથી, એટલે આપણે ઘણીવાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે। આ પ્રક્રિયા બહુ લાંબી છે, જલ્દી ન્યાય મળતો નથી, લોકો હેરાન થાય છે। એટલે જો આ પ્રકારનો યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં આવી જાય તો મને લાગે છે કે આ જે રોજિંદા જે અત્યારના પ્રશ્નો છે એનો વહેલામાં વહેલી તકે ઉકેલ મળશે અને લોકોને ન્યાય મળશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।